राम राम ने सीताराम डायरा ने माताजी बधाने हाजर नरवा राखे। केम छो बता मजामां ने? अमे पण जो मजामां छे तमे पण मजामां हशो एवी आशा साथे आजनो व्लॉग ने चालू करी। तो स्वागत छे तमारुं नवा एक व्लॉग में। सवारना 6:30 जेवुं थाय छे ने आपणे आज जवानुं छे वाड़ीए बधाने એટલે मारे ने बाने ने भाई ने टूंकमां 3 ने 5 4 का 5 माणसो छे। એટલે આજે આપણે બીજી વાર તલ ખેરી નાખવાના છે। એટલે તો બધી તૈયારીઓ થઈ ગઈ, ટ્રેક્ટર વ્યૂ ગયું બહાર ને કારણ કે લારી આપણે બારી થોડી હી ફરિયામાં નહીં અંદર લારી જોડીને ટૂંકમાં રાખી દીધું છે બેલાર મોટા કે, અને એમાં બધી સાધન સામગ્રી બધી નખાઈ ગઈ છે। ગુંગણ ને તરફાર ને સાયણો જે કાંઈ તગારા ને જે કાંઈ બધી વસ્તુ જોતી હોય તરફાર ને એ બધી વસ્તુ નખાઈ ગઈ છે। એટલે હવે તો બધી તૈયારીઓ થઈ ગઈ છે। હવે આગળ માણસોને આવવાનો ટાઈમ થાય એટલે પછી જવાનું વાળીએ। અને જો આપણી ગૌ માતા એ બંધાઈ ગઈ છે। હાલો હાલો, જય ગૌ માતા। જો મીરા બાંધી છે અહીંયા, મસ્ત મસ્ત બંધાઈ ગઈ। વાસી દૂધ એવું છે આજ બધું બાકી। ચકલાય જો મીંડા આનંદ કરવા। हाँ बीजा घर में पण मारो कर्यो है। तो बा ने बैठा था अहीं बाबा। हाँ बैठा थे शाखा ने दूध ने खाना कप ने एवं बधुं लईने बेही गया बाबा। सीताराम ने जय श्री कृष्ण बधाई ने। हालो जाऊ ने वाड़ी। हालो जाय ऊभी रही गई है अहीं। सीताराम ने जय श्री कृष्ण बधाई ने। हालो अमे तो जाई छी वाड़ीए। हाँ आ तो आई जाओ है बेही गया बस में का कानो बेन ने आरती ने ત્રણે પાછા ગયા તા એટલે સુરત થી પાછા વીઆઈ છે। લાસ્ટ થી પછી થઈ જા ઘર ભર્યું ભર્યું। હમણાં એમ થઈ ગયું સૂનું સૂનું। હા હોરવે જ નહીં, કારણ કે આપણે કામમાં રહીશા પૈસા હોય એટલે હોરવતું, બાકી જો હાવ નવરા હોય ને તો હોરવે જ નહીં, કારણ કે બાળકો ને બધા એટલે કામ ખોલ્યું। હાલો આપણે છે ને આજે પૂરું કરી દેવાનું છે બા। હાલો જવા દેવો, માણસો ને જવાનો ટાઈમ થઈ ગયો ને જવા દે વાળી। આપણે છે ને બીજી વાર તલ ખેરવાનું ચાલુ કરી દીધા છે, અને જે પહેલી વાર ખેલ્યા હતા ને ટૂંકમાં ઉપર પહેલે દીએ એમાં ચાલુ કર્યા। પહેલી વાર નહીં, પહેલે દીએ જે ખેર્યા હતા ને એમાં ચાલુ કર્યા ઉપલા ખેતરમાં, અને નીચલા કટકામાં તો હજી બાકી છે એ લેવાનું બપોર પછી। એટલે પહેલા જ આ કીધું કમ્પ્લીટ કરી લઈ, એટલે આપણે આ ખેતર કમ્પ્લીટ થઈ જાય ને તો આમાં આપણે વાવેતર કરવું જોઈએ ઉપાધિ નહીં। અને નીચલામાં તો કઈ વાવેતર કરવું નથી આગળ। એટલે આજ માણસ થઈ 2 4 6 ને 8 જણા થઈ, એટલે એમ કઈ વાંધો નથી, માણસો પૂરતા છે। અને અત્યારમાં ચાલુ કરી દીધું। હવે બહુ આમ કઈ ખાસ હોય નહીં, પણ નીકળે છે દાણો દાણો। અને શું કે સુરેશભાઈ હે સારું ને? સીતારામ સીતારામ કયો, આમ જો સામું જોઈને કયો સીતારામ સીતારામ। તલી ખેરવું છે, તલી ખેરવાનું હાલે કા? જો કિશોરભાઈ શું કે કિશોરભાઈ? સીતારામ સીતારામ સીતારામ। માણસો થોડાક બદલા છે ને થોડાક ઓળખેરા હતા એના ઈ છે। એટલે આમાં તો શું બીજા હતા એ જાતા હોય ત્યાં ટૂંકમાં પાછા બીજા જાતા હોય એવું થઈ ગયું। અને કાંઈક ઘરના માણસોને કામ હોય કા કિશોરભાઈ? ઘરનું કામ હોય એટલે પછી એમ ન આવ્યું હોય ને, એટલે કિશોરભાઈ ઓળખેરા નહોતા, બાકી ઓમ આપણી ત્યાં આવી ગયેલા છે। કેટલી વાર આવી ગયેલા કિશોરભાઈ? માંડવીના મોસમમાં ને એમાં તો આવતા જ પેલા બહુ કા ઓમ આવી ગયેલા છે। અને બાકી જો આ રીતનું કઈક ખેરવાનું કામકાજ ચાલુ છે। હા ઈ વરે આખું વર આવ્યા હતા ને, ચાલુ જ હોય, બાકી બહુ કઈ ખાસ નીકળતી નથી। અને ઓમ નીકળે છે એ બધું સારું નીકળે છે, એમ કઈ નબળું નથી નીકળતું, આ રીતનું નીકળે છે। આ રીતની નીકળે એટલે આ તો હજી ભૂકી વાળું છે, આવી નીકળે। હાલો થઈ ગયું છે કમ્પ્લીટ ચાલુ। અહીંયા પડ્યો થપ્પો, એ સુરેશભાઈ જો નાખી દે છે આમાં, અમે બધા ખેરી ખેરી કરી દઈ ઢગલો। અહીંયા એક ઢગલો આ બાજુ થઈ જાય છે ને એક ઢગલો
ઓલી બાજુ સાથે ભાઈને કઈક લાગ્યું લાગે શું લાગ્યું ભાઈ હે કૂતરા પારવેલા છે આપણે કૂતરા થોડા છોટે કા સુરાભાઈ જો કૂતરા ઉખેડે હટાણમાં રામ રામ ને સીતારામ બધાને કૂતરા ઉખેડે જો કૂતરા ઉખેડી હતો ને કૂતરા હાલો મંડી ખેસવા ટાટા પોરે કા સુરાભાઈ હા બસ મજા આવે ને હા તો વાંધો નહીં સુરાભાઈ ઓળખારે ફેમસ થઈ ગયા હો. કા સુરાભાઈ હા સુરાભાઈ ને થવું ફેમસ આજે ઓલે વખતે ફેમસ જ હતા ને આ વખતે ફેમસ જ થવાના છે હવે હે ને આટલું રહ્યું છે આ આપણે ટૂંકમાં હે ને બધું એક થપ્પો જ મારેલો હતો આ રીતે બધો થપ્પો જ મારેલો છે ને વરસાદનું નામે આપણે અમારે અહીંયા આ વાડીએ કાંઈ છે જ નહીં ગામમાં હતો થોડો ઘણો બાકી વાડીએ સાટા જ પૂગ્યા છે એમ હાવ વરસાદ નથી એટલે બહુ સારું છે પાકસાડી થઈ ગયા ટૂંકમાં બસાવી લીધા ભગવાને આ રીતનું બધો થપ્પો હવે અહીંથી લાગત ટૂંકમાં આમનું લેવાતો આવે છે અને બધા ખેરી ખેરીને આ ઢગલો થઈ જાય ઓલો ઢગલો એક બાજુ થઈ જાય પછી જો કોઈક માલધારી આવી છે ખવડાવવા લઈ જાય તો ઠીક છે નકર મૂક દેવાની દિવાસળી સળગી જાય કારણ કે આજ હાઈન થાય ને ત્યાં ખેતર ચોખ્ખું કરવાનું છે માલધારીને બેકને કીધું છે જો આવશે તો ઠીક છે નકર પછી દિવાસળી મૂક દે એટલે ભડકો આપણે છે ને આ ખરાનું કામ જો સમેટાઈ ગયું છે ને અહીંયા થઈ 3 કોથરી એટલે પહેલી વાર 11 મણ ખરીદીને આ 2 મણ જેટલી આ ખરીદી કે એટલે 13 મણ ટોટલ આપણે આ ખેતરમાંથી થઈ તલી 13 મણ વીકે ઉતારો આવ્યો આ 3 બાસકા કમ્પ્લીટ ભરાઈ ગયા છે ને થોડુંક વધ્યું છે કાંથું પીશું તો એ બીજું બાસકા ટૂંકમાં તગારામાં નાખ્યું છે અને અહીંયા જો આ સમેટાઈ ગયું હવે આને મૂકવાની દિહારી તો માલધારી આવે તો ઠીક છે અને આ પાણા જે આપણે બુંગણમાં ઓલું કર્યું હોય ને ઉડતા હોય બુંગણ પાણા મૂક્યા એ હોતી ખેતર બારે એટલે આ ખેતર થઈ જાય ચોખ્ખું એકદમ હાલો હવે અહીંયા કાંઈ કોઈ વસ્તુ રહી નથી ટૂંકમાં જાય બોટલ ને આ 3 બાસકા આગળ લેવાઈ જશે એટલે હવે વહી જવાનું જેટલા ખેતરમાં બપોરા પાણી કરીને ત્યાં ચાલુ થશે પાણા બાણા બધું સાફ થઈ ગયું અને આપણે જે પાછળ ટાટું કરેલું હતું એ હોતી હકલાઈ ગયું દોરી બોરી બધું કમ્પ્લીટ એટલે આ ખેતર થઈ ગયું રેડી જો હાલો હવે આ 3 બાસકા આગળ મૂકી દઈ પછી બપોરા પાણી કરી લઈ
હાલો જો આપણે હે ને તલ ખેરવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને સાફ કરવાના ટૂંકમાં અહીં નીચે રહી ગયા ઉપલા તો સાફ થઈ ગયા ત્યાં 3 કોથળી થયા હતા અને અહીંયા સાફ હવે કાલ સવારે થાય કારણ કે હવે ટાઈમ થઈ ગયો પૂરો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે અહીંયા અંદાજ એવો છે કે 7 કોથળી કદાચ થાય 6 કે 7 કોથળી જેવું થાય અંદાજ એવો છે એટલે હાસી તો હવે કાલ ખબર પડે તોય આપણે અંદાજે કહી કે ભાઈ 6 કે 7 કોથળી થાય પછી 5 થાય કે 7 થાય કે 8 થાય નક્કી ન હોય એટલે આપણે તો અંદાજ કહેતા હોય ટૂંકમાં ત્યાં એટલો ઢગલો છે હાલો હવે છે ને માણસો વયા ગયા વાળીએ જો હાલ્યા જાય છે અને કંઈક વયા ગયા છે હવે કંઈક નીણ પૂરો ને એવું વાટે છે ને શાકભાજી ને એવું બધું ઉતારે છે અને આજે કઈ સીન મારો બતાવાય એવું છે નહીં બધું થઈ ગયું ભાભર ભૂતડો એટલે આપણે છે ને ઓલી પણ ઉપર થઈ ગયું કમ્પ્લીટ ને અહીંયા થઈ ગયું કમ્પ્લીટ તો અહીંયા ન કહેવાય પણ ટૂંકમાં ખરી ગયા બધા જે આપણે ગોઠવેલા હતા એ બધા ખરી ગયા હવે આને છે ને સવારમાં સાફ કરવાના રહ્યા છાયણામાં નાખીને ટૂંકમાં અને આપણે ઓલા સાફ કર્યા તો એ રીતે આને સાફ કરી નાખ્યું એટલે થઈ જશે આપણે કમ્પ્લીટ એટલે ટોટલ 40 કોથળી ઓળખરે થયા હતા અને 10 કોથળી આજુ ખેલે એટલે 50 કોથળીની આજુબાજુ થઈ ગયા ટૂંકમાં અને 50 કોથળી એટલે 2 મણની અમે રાઈસ મારી છે પછી અમુક 2 મણમાં ઓછી હોય અમુક 2 મણ માથે હોય હોતી એટલે ટૂંકમાં 2 મણની સરેરાશ અમે ગણી છે એટલે 100 મણની આજુબાજુ આપણે તલ થઈ ગયા પછી કદાચ 95 મણ થાય કે 98 મણ થાય કે 100 મણ થાય કે 100 મણ માથે હોતી જાય એટલે ટૂંકમાં આ બધું અટકરીએ એમને માલે છે એટલે 95 થી 100 ની આજુબાજુ ટૂંકમાં રહે